न तपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवानने। श्री हरिकृष्ण महाराजने। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी। अपना सौना इष्टदेव श्री स्वामिनारायण महाप्रभुजी, श्रीजी महाराजना लाडीला दरेक हरिभक्तों ने आजना पवित्र एकादशीना घणा भावथी जय स्वामिनारायण। आज बराबर सभा लागे। पवित्र धनुर्मास चाली रह्यो छे। जोत जोतामां हमणां महीनो पूरो थई जशे। आँखना पलकारानी माफक आपणा जिंदगीना जे दिवसो छे एमांथी दिवसो व्यतीत थई रह्या छे। पण एमांथी जेटला श्वास आपणे भगवत अर्थे जशे એટલા શાસ્ત્રો અને સંતો કહે છે કે સાર્થક છે। બાકી તો ઓલી ધમણ હોય ને એ પણ શ્વાસ લેતી હોય છે। ભગવાન સિવાયના બાકીના જે શ્વાસ છે એ ધમણની માફક વ્યર્થ છે। ઓલી દેરાણી જેઠાણી હતી ને તે પહેલા તો ઓલી ઘર ઘંટી હતી ને। તમે બધા મોટી ઉંમરવાળા એટલે તમને જ ખબર હોય, અત્યારના છોકરાઓને ખબર ન હોય। ઘર ઘંટી એટલે હું ગાઈડ દેતા હોય એવું લાગે એને। તો પેલા ઇલેક્ટ્રિક નહીં એટલે આજુબાજુમાં કોઈને ત્યાં ઘર ઘંટી હોય ને એટલે ત્યાં બેનો દડવા માટે જાય। તો એમાં દેરાણી ને જેઠાણી બંને ગયેલા। તેમાં શું ઓલી દેરાણી હતી ને એ હોશિયાર અને ચાલાક હતી। તે એ શું કરે, ઘંટીમાં એક મુઠ્ઠી નાખે ને એક મુઠ્ઠી મોઢામાં નાખતી જાય। તે બંનેએ અનાજ તો દળી લીધું, બાજરો, અને એ બાજરા પહેલાંના મીઠા લાગતા। તમે ઓલા ખાઓ ને તો એ સારા લાગે એમ। અત્યારે તો રોટલા કર્યા હોય તો આપણને એમ લાગે પોદળો ખાઈ શીખશું એવું જ લાગે, કંઈ સ્વાદ ન આવે। તમે આમ જોવો તો બધા એમાં સ્વાદ જતા રહ્યા। આમ કોબી ખાતા હોય ને તો આપણને હાવ ફીકું લાગે। પછી તો એ ટોપલામાં ભરીને બંને દેરાણી જેઠાણી રસ્તામાં ચાલ્યા હોય। એમાં ઝરમર ઝરમર વરસાદ વરસે એટલે થોડો વરસાદે લપસણું વધારે થાય। તો એમાં બંને ઓલા દેરાણી જેઠાણી લપસ્યા, બંને પડી ગયા। બંનેના ટોપલા લોટના હતા એ ઢોળાઈ ગયા। પણ ઓલી દેરાણી હતી હસે છે, દાંત કાઢે છે। એટલે ઓલી જેઠાણીએ કીધું કે મુઈ તારું મારું બેનું ઢોળાઈ ગયું। એમાં હસવાનું હોય કે રોવાનું હોય? આમાં તો દુઃખ થવું જોઈએ ને।
ત્યારે એને સરસ મજાનો જવાબ આપ્યો કે હું તારું તો બધું ઢોળાઈ ગયું, મેં તો દળતા દટલા જેટલું મોઢામાં નાખ્યું એટલું તો મારું રહી ગયું ને. એમ મારું અને તમારું જીવન છે ને આ સંસારમાં આમ ને આમ વ્યતીત થવાનું છે, પણ જેટલું હરિસ્મરણ કર્યું, જેટલું ભગવાનનું ભજન કર્યું ને એટલું આપણું, બાકીનું બધું જ વ્યર્થ છે. એટલે આ માસમાં ભગવાનના ભજનનો ખૂબ મહિમા શાસ્ત્રોમાં બતાવ્યો છે. ભક્તજનો, તમારે તો અમેરિકામાં બધાને સ્ટોરે જવાનું હોય, સમય હોય નહીં, એટલે તમે લાઈવ અત્યારે આ સિસ્ટમ સારી થઈ ગઈ છે કે તમે સ્ટોરે હોય તોય પણ ચાલુ કરી દો, એટલે સાથે સાથે ભગવાનનું ભજન થાય, ભગવાનની કથા પણ તમે સાંભળી શકો. તો આજે પવિત્ર એકાદશીનો દિવસ છે. મને એમ થયું કે થોડોક તમને એકાદશીનો મહિમા સમજાવું કે એકાદશીનો શું મહિમા છે, અને જે એકાદશીનું વ્રત નથી કરતા એને કેટલું બધું પાપ લાગે છે. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ સ્વયં ભગવાનની આજ્ઞાથી જે લખેલો ગ્રંથ, એમાં સતાનંદ સ્વામીએ જ ખુદ સત્સંગી જીવનનો મહિમા બતાવેલો છે એકાદશીનો. તો સ્વામી એમ કહે છે કે ન કરોતી હિયો મૂઢ એકાદશ્યામ મુપોષણમ સ નરો નરકમ યાતિ રવરવમ તમસાવૃતમ. જે માણા એકાદશીનું વ્રત કરતો નથી, તો સ્વામી એમ કહે છે કે તમસાવૃતમ રવરવરમ યાતિ નરકમ. તે માણસ મર્યા પછી અંધકારયુક્ત રવરવ નામનું નરક છે એમાં પડે છે. તમે જ બધા એકાદશીનું વ્રત કરતા જ હશો એમ હું માનું છું, કે ક્યારેક ક્યારેક પીઝા ઠપકારી લો છો, એવું નહીં કરવાનું. ફરજિયાત સત્સંગીનું ઘર હોય તેને ત્યાં એકાદશીના દિવસે અનાજ રંધાવું જ ન જોઈએ. તમે ભલે ન ખાઓ, પણ એકાદશીના દિવસે અનાજ રાંધીને તમે બીજાને ખવડાવો તોય પણ તમને પાપ લાગે છે, દોષ લાગે છે. એટલે નાના હોય કે મોટા હોય, અને અત્યારે તો એકાદશીના ફરાળમાં શું નથી બનતું એમ કયો. અત્યારે તો એકાદશી એટલે જાણે દિવાળી આવી હોય એવું લાગે. અમુક તો એકાદશીની રાહ જોઈને બેઠા હોય. ગામડામાં તો શું અમથા શીરો ન બનાવતા, પણ એકાદશી આવે ને તે દી શીરો બનાવે, એટલે એમ થાય કે લીધો કોઠો થાય એમ, કે દી એકાદશી આવે. પણ અમુકને ફરાળ ન હતું હોય ને એને તો આમ દેશમથી વેદ લાગે, કાલે એકાદશી શું કરશું એમ દેશમથી હને પાત ઉપડે. ઓલા એકવાર રામ પ્રતાપભાઈ બધા કાઠીઓ બેઠેલા, એટલે રામ પ્રતાપભાઈ વાત કરી કે આ તમે કેમ હુકાવા માંડ્યા છો, નકર તો ચેણો ફૂલાય એમ તમે બધા ફૂલાતા હોય છો. એ કે આ તમારા ભાઈ છે ને ઓલી માણા મારી લાવી 15 દિવસે આવીને ઊભી રહે, માન તાજા માજા થયા હોય ને ત્યાં કે એકાદશી કરવાની. એટલે અમને તો આમ 5 દી પહેલા આમ ફડક લાગી જાય ને એટલે આમ હુકાવા માંડ્યા છે. તો આમ વાત કરે છે, તેમાં માણસિયો ખુમાણ હતો ને ભૂલ એકા પડી ગયો, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા, ડોળા આંખના કાઢી નાખ્યા. એટલે તરત જ એને જોડીમાં નાખી. સ્વામિનારાયણ ભગવાન જ્યાં બિરાજમાન હતા ત્યાં માણસીએ ખુમાણને લાવ્યા. મહારાજ કે શું થયું છે? ત્યાં બાજુમાં કોઈક રડતું હોય ને એવો અવાજ આવ્યો. મહારાજ કે આ કેમ રોવે છે, શું થયું છે? એ કે મહારાજ બીજું કાંઈ નહીં, કાલે એકાદશી છે, એની ફડક લાગી ને એમાં એક માણસ મરી ગયો એટલે રડે છે, હમણાં આ બીજાનો પ્રાણ જાય છે. મહારાજ કે તમને છૂટી તો નથી આપતો, પણ બને તો એકાદશીનો ઉપવાસ ન થતો હોય તો ફરાળ એક વખત કરજો, પણ એકાદશીનું વ્રત તો કરવાનું જ. સ્વામી એમ કહે છે કે યાની કાની ચ પાપાની બ્રહ્મહત્યા સમાની ચ અનમાશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રાપ્તે હરિવાસરે. સ્વામી કહે છે કે એકાદશીના દિવસે આ પૃથ્વી ઉપર
જેટલું પાપ થાય એ બધું જ પાપ એકાદશીના દિવસે અન્નમાં વાસ કરીને રહે છે. એકાદશીના દિવસે જે માણસ અનાજ ખાય એને આખી પૃથ્વીનું પાપ લાગે. વિચાર કરવા, પૃથ્વી ઉપર કેટલું પાપ થાય? એ બધું જ પાપ એકાદશીના દિવસે અનાજ ખાય એને લાગે છે. બોલો શું ઘનુભા, ક્યારેક ક્યારેક ગાંઠિયા ઠપકારી લો હશે ને? ફરાળી છે ગાંઠિયા? હા, અમેરિકામાં કાયદા લાગે ફરાળી ગાંઠિયા. એકાદશીના દિવસે જે કોઈ માનવ અન્નનું ભક્ષણ કરે ને એને બ્રહ્મ હત્યા જેવા મહાપાપો લાગે છે. તમે બ્રાહ્મણને મારી નાખો ને જેટલું પાપ લાગે એટલું એકાદશીના દિવસે અનાજ ખાવો ને તો પાપ લાગે. તેમજ એને માતૃઘાતી, પિતૃઘાતી અને ગુરુઘાતી કીધો છે. માને મારી નાખે, પિતાને મારી નાખે, ગુરુને મારી નાખે અને જેવું પાપ લાગે છે એવું અહીંયા સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં કહે છે કે એકાદશીના દિવસે અન્ન જમે ને એટલું બધું પાપ લાગે. બોલો, આપણે તો એકાદશીને આમ સાધારણ જ માનીએ છીએ, પણ કેટલું બધું અહીંયા એકાદશી નથી કરતા એને પાપ બતાવે છે. જે માનવ બંને પક્ષની એકાદશીને દિવસે અન્નનું ભક્ષણ કરે છે તો તે ગ્રાસે ગ્રાસે પૃથ્વી પરના સમગ્ર મળને ખાય છે. બોલો, ઘણાક માણસોની એવી માન્યતા છે કે શુક્લ પક્ષની એકાદશી કરવી પણ કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની ન કરવી. એટલા માટે અહીંયા સતાનંદ સ્વામીએ સમાધાન કર્યું કે બંને પક્ષની એકાદશી કરવાની, શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશી કરવાની. બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે, પરંતુ એકાદશીના દિવસે અન્નનું ભક્ષણ કરનાર મનુષ્યના પાપનું પ્રાયશ્ચિત કોઈ પણ ધર્મશાસ્ત્રોમાં બતાવવામાં નથી આવ્યું. એ તમારે ભોગવવું જ પડે. બીજા કોઈ પણ પાપ થઈ ગયા હોય ને, મોટા મોટા 5 પાપ કહેવાય છે. સુવર્ણની ચોરી, દારૂ પી જાય, પછી ગુરુને મારી નાખે, આવા બધા મોટા મોટા પાપ બતાવવામાં આવ્યા છે. છતાંય પણ ધર્મશાસ્ત્રોમાં એનું પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું કે આટલું કરો એટલે એ પાપમાંથી તમે મુક્ત થઈ જાઓ. પણ એકાદશીના દિવસે જે માણસ અનાજ જમે, એકાદશીનું વ્રત કરે, એના માટે ધર્મશાસ્ત્રોમાં કોઈ પ્રાયશ્ચિત જ નથી. પછી તમે ગમે એટલા ઉપવાસ કરો, ગમે એટલા દાન કરો, ગમે તેટલું કરો, છતાંય પણ તમારે એ પાપ ભોગવવું જ પડે. જો હવે સતાનંદ સ્વામી શું કહે છે, આ લોકમાં દારૂનું પાન કરનારો માત્ર પોતે જ નરકમાં જાય. જે દારૂ પીતો હોય એ માણસ નરકમાં જાય. અહીંયા તો સારું હોય છે, અમેરિકામાં કોઈ દારૂ પીતા નથી એટલે નરકમાં કોઈ જાય જ નહીં, બધા સ્વર્ગમાં જ જાય છે. તો દારૂનું પાન કરનારો માત્ર પોતે જ નરકમાં જાય છે. હવે તો સત્સંગીના છોકરાઓ પણ ચડી ગયા છે બોટલે. સત્સંગનો યોગ નહીં રાખો અને માત્ર ડોલર કમાવામાં જ આંધળી દોડ દીધી તો તમારી પ્રજા પણ અહીંયા જ જઈને ઊભી રહેવાની. સત્સંગનો યોગ રાખવો પડે, ઘરે સભાયું કરવી પડે, થોડીક વાર પરિવાર સાથે બેસવું પડે, થોડીક સાથે બેસીને હળીમળીને વાતું કરવી જોઈએ, તો કાંઈક સંસ્કારો રહેશે. નકર આમ ને આમ દિન રાત તમે ડોલર ડોલર કરો ને પાછળ ઓલા ડોલરિયા શું કરે એ કાંઈ ખબર ન હોય અને પછી આ લાઈને ચડી જાય. બોલો, કેટલા એવા સત્સંગીના છોકરાઓ પણ આ દારૂ પીતા થઈ ગયા છે. તો અહીંયા એમ કહે છે કે આ લોકમાં દારૂનું પાન કરનારો માત્ર પોતે જ નરકમાં જાય છે, પરંતુ એકાદશીના અન્ન ખાનારો પોતાના પૂર્વજો સ્વર્ગમાં ગયા હોય તેને ત્યાંથી નરકમાં પરાયણે નાખે. શું કીધું? એકાદશી આને ન કરી, એમાં પૂર્વજોનો વારો ચડાયો. બોલો, ઈ સ્વર્ગમાં ગયા હોય તો અહીંયાથી પાછું એને નરકમાં જવું પડે. અહીંયા એકાદશી એના છોકરા ન કરે તો બેચારા પૂર્વજોનો વારો ચડાયો. કહેવાનો આશય
કે એકાદશીના દિવસે જે અન્ન ખાય છે ને એને માટે શાસ્ત્રોમાં કેટલું બધું પાપ બતાવ્યું છે. પોતે પણ ઘોર નરકમાં પડે છે. માટે ભક્તજનો, તેથી જ વૈષ્ણવ એવા સર્વે સ્ત્રી પુરુષ ભક્તજનોએ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. તેમાં સુદ પક્ષની કે વદ પક્ષની એકાદશીમાં વિશેષપણે કોઈ ભેદ નથી. બંને એકાદશી સરખી છે. હવે તમને એમ થાય કે એકાદશીનું વ્રત કેટલી ઉંમરથી શરૂ કરવાનું અને કેટલા વર્ષ સુધી કરવાનું, તો અહીંયા સ્વામીએ એના માટે પણ ચોખવટ કરી કે 8 વર્ષની ઉંમરના અને 80 વર્ષની અંદરના દરેક મનુષ્યો, બ્રહ્મચારી, ગ્રસ્ત, વાનપ્રસ્થ, સંન્યાસી તથા સર્વે સધવા અને વિધવા સ્ત્રીઓએ બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું. કાયદો લાગુ પડે 8 વર્ષની ઉંમરથી. પછી જો એકાદશીનું વ્રત ન કરે તો પછી એને પાપ લાગે. ક્યાં સુધી કરવાનું? તો 80 વર્ષ સુધી. 80 વર્ષ પછી તમારું શરીર સારું હોય તો કરવાનું. જો શરીર તમારું કામ ન કરતું હોય અને તમને જો ફરાળ પણ ન શરીરને યોગ્ય લાગતું હોય તો પછી એના માટે બાધ નથી. એમાં એ સતાનંદ સ્વામીએ કીધું 8 વર્ષથી 80 વર્ષની અંદર મનુષ્યએ અવશ્ય એકાદશીનું વ્રત કરવું. તેમાંય પણ એકાદશીના દિવસે વિધવા નારી જો અન્નનું ભક્ષણ કરે તો એના સર્વે સુકૃત એ જ ક્ષણે નાશ પામે. એને જિંદગીમાં જેટલા પુણ્ય કર્યા હોય ને, એકાદશીના દિવસે વિધવા બેન હોય અનાજ ખાય તો એના આખી જિંદગીના પુણ્ય બધા જ બળી જાય. જે દિવસે બ્રહ્મહત્યાનું એને દિવસે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. એકાદશી તો ભગવાનનો દિવસ છે. તેને પામીને જે મનુષ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખી ઉપવાસ કરીને મધુસૂદન પરમાત્માનું પૂજન કરે તથા એકાદશીની રાત્રિમાં ભગવાનની કથા કીર્તન કરીને જાગરણ કરે, તે મનુષ્ય શરદ ઋતુ જેમ પાણીના મેલને ધોવે ને એમ પોતાના પૂર્વે કરેલા સર્વે પાપોને ધોઈ નાખે છે. એકાદશીથી જાગરણ કરવું જોઈએ, બને તો 12 વાગ્યા સુધી. એટલા માટે તો ઓલી એકાદશીના જાગરણની પુસ્તિકા બનાવી. એના માટે સ્પેશિયલ એકાદશીના પદો કે એ અમારે અમુક ગામડાઓમાં એવો રિવાજ છે. એમાં કચ્છમાં તો વધારે બધા હરિભક્તો ભેગા થાય, પરસ્પર એકબીજા સામે બોલે તો આ રીતે 12 કઈ રીતે વાગે એ પણ ખબર ન પડે એમ. પછી અમુક માણસ તો ટીવી જોતા કરતા હોય છે. એને જાગરણ ન કહેવાય પણ ઉજાગરો કહેવાય. એના કરતાં સુઈ જાય તો સારું. અમુક બહેનો તો પાછા ગંજીપતે રમતા કરે હો, મોડા કરતા ને એવા બધા વ્રતો. વિધિ પ્રમાણે અનુષ્ઠાન કરાયેલો એકાદશી રૂપી અગ્નિ પૂર્વના 100 જન્મોના સમગ્ર પાપને ભસ્મીભૂત કરે. 100 જન્મના પાપ. એકાદશીનું વ્રત તમે વિધિ પ્રમાણે કરો તો 100 જન્મના પાપ હોય બળી જાય છે. પદ્મનાભ ભગવાનનો આ એકાદશીનો દિવસ જેવો આ લોકમાં મનુષ્યના પાપને બાળવામાં સમર્થ છે, એવો બીજો કોઈ વ્રતનો દિવસ પાવનકારી અને સમર્થ નથી. એકાદશી છે ને એ બધા જ વ્રતોનો રાજા છે. બીજા બધા વ્રત એવા છે કે તમે કરો તો પુણ્ય થાય, ન કરો તેનું પાપ ન લાગે. પણ આ એકાદશી વ્રત એવું છે કે ન કરો તો એનું જબરજસ્ત પાપ લાગે અને કરો તો એનું પુણ્ય પણ સામે એટલું થાય. જ્યાં સુધી મનુષ્યએ ભગવાનની આ શુભ એકાદશીના દિવસે ઉપવાસ કર્યો નથી ત્યાં સુધી જ એના શરીરમાં મહાપાપો નિવાસ કરીને રહે. જેવો એકાદશીનો ઉપવાસ કર્યો તત્કાળી સર્વેનો નાશ થઈ જાય છે. જ્યાં સુધી એકાદશીનું વ્રત નથી કર્યું ત્યાં સુધી જ આપણામાં પાપ રહે છે. તો વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત કરો એટલે પૂરું થઈ જાય, તમારા બધા જ પાપ બળી જાય છે. એમ સ્વામી અહીંયા કહે છે, સૂર્ય અને ચંદ્રના ગ્રહણ સમયે કુરુક્ષેત્રને વિશે ગૌદાનનું જેટલું પુણ્ય શાસ્ત્રમાં કહ્યું છે એટલું પુણ્ય માત્ર એકાદશીનો ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણનો સમય હોય, કુરુક્ષેત્ર જેવું સ્થાન હોય અને એમાં તમે ગાયોનું દાન આપો. બ્રહ્માનંદ સ્વામીએ કીધું ને, 1,00,00,000 કરોડ ગાય તમે દાન આપો અને જેટલું ફળ થાય
એટલું એકાદશીનું વ્રત કરવાથી થાય છે. હવે તમે સાંભળો, એકાદશી જે કરે છે એને માટે સતાનંદ સ્વામી એમ કહે છે કે 1,00,000 તપસ્વી 60,000 વર્ષ પર્યંત પ્રતિદિન ભોજન કરાવે અને જેટલું પુણ્ય થાય એટલું એક એકાદશીનો ઉપવાસ કરવાથી થાય. 1,00,000 તપસ્વી. હવે 1,00,000 તપસ્વી એ સાધુ એવા તપ કરતા હોય અને પાછા કેટલા વરા સુધી? 60,000 વરા. હવે 60,000 વરાની આયુષ્ય ક્યાં લેવા જાવ? અત્યારે તો 60 વરા જીવે એટલે ભયો. તમે વિચાર તો કરો, કેટલું બધું એકાદશીના વ્રતનું પુણ્ય શાસ્ત્રોમાં બતાવે છે કે 1,00,000 તપસ્વી 60,000 વરા સુધી તમે જમાડો અને જેટલું પુણ્ય થાય એક એકાદશીનો ઉપવાસ કરવાથી થાય. વળી 1000 અશ્વમેઘ યજ્ઞ. રામ ભગવાન એક અશ્વમેઘ યજ્ઞ કર્યો, પછી કોઈ અશ્વમેઘ યજ્ઞ નથી કરી શક્યા. 21,00,000 વરા વહી ગયા. તો અશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો તમારા ઘોડાને અશ્વને છૂટો મૂકવામાં આવે. જે રાજ્યમાંથી પસાર થાય ને કોઈ પણ રાજા એ અશ્વને રોકે તો એની સાથે તમારે ચડાઈ કરવાની અને એ રાજ્યને તમારે જીતવાનું. આ રીતે પૃથ્વી પરના તમામ રાજાઓને જીતો ત્યારે તમારાથી એક અશ્વમેઘ યજ્ઞ થાય બાપા. તો અહીંયા સ્વામી એમ કહે છે કે એવા એક નહીં 1000 અશ્વમેઘ યજ્ઞ કરો અને 100 રાજસુ યજ્ઞ કરો. પાંડવો વખતે એક રાજસુ યજ્ઞ થયો, 5,000 વર્ષ વીતી ગયા, પછી કોઈ રાજસુ યજ્ઞ નથી કરી શક્યા. તો એવા 100 રાજસુ યજ્ઞ કરો અને જે પુણ્ય થાય એટલું એકાદશીનો ઉપવાસ કરવાથી થાય. તો આ પાછું સ્વામી તો એમ કહે છે કે પુણ્યના હોડમાં ભાગની તોલે પણ આવી શકતું નથી. તો આ રીતે એકાદશીનું જે વ્રત કરે છે એના માટે સતાનંદ સ્વામીએ અહીંયા સત્સંગી જીવનમાં એવું લખ્યું છે કે પૂર્વ જન્મમાં 11 ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ પાપ કર્યું હોય સર્વે પાપ એકાદશીનો વિધિ ઉપવાસ કરવાથી સાથે જ તમામ પાપ નાશ થાય છે. આ એકાદશીના વ્રત જેવું અન્ય બીજું કોઈ વ્રત આટલા બધા પાપથી બચાવતું નથી. કોઈ બહાનાથી મનુષ્ય એકાદશીનો ઉપવાસ કરે એને પણ યમરાજાનું દર્શન થતું નથી. જાણે અજાણે પણ એકાદશીના દિવસે કદાચ એમને એમ રિસાઈને કે કોઈ પણ બાને ઉપવાસ કર્યો તો પણ એને કોઈ દિવસ યમપુરીનું દર્શન કહેતા યમરાજાનું એને દર્શન નથી થતું. લો, ઓલા એક હરિકેશવ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં કથા લખી છે કે સાસુ વહુ બાઈજા. તેમાં ઓલું વહુ હતી ને રિહાઈને બેહી રહી, તેથી ખાધું નહીં. આમ તો ગામમાં કોઈ એકાદશી કરતું જ નહોતું, એવું ગામ હતું. તે હવે બરોબર રિયાણી ખાધું નહીં ને તે દિવસે એકાદશીનો દિવસ હતો, ભૂલમાં એકાદશી રહેવાઈ ગઈ. હવે બન્યું એવું કે સ્વર્ગના દેવતાઓ વિમાન લઈને ફરવા માટે નીકળેલા. સ્વર્ગના દેવતાઓનું પ્લેન છે ને એમાં પેટ્રોલ ન જોઈએ, એ પુણ્યના પ્રતાપે હાલે. તે બરોબર એમાં કોઈક દેવતાનું પ્લેન ફરવા માટે નીકળેલા મૃત્યુલોકમાં, તેનો પુણ્યનો સ્ટોક પૂરો થઈ ગયો તો વિમાન હેઠે ઉતર્યું. તો કે હવે કોઈ પુણ્ય આપે ને તો સ્વર્ગમાં પહોંચી જવાય. તો કે આ ગામમાં કોઈ એકાદશીનું વ્રત કર્યું હોય ને એ પુણ્ય આપે તો આપણું પ્લેન સ્વર્ગમાં પહોંચી જાય. તો ગામમાં જઈને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ એકાદશીનું વ્રત કર્યું હતું? કે આ ગામમાં એકાદશી ઢૂકતી જ નથી. હા, એકાદશી એટલે શું? એ તો કંઈ અમને કોઈને ખબર નથી. તો કે આ ગામમાં કાલે કોઈ ભૂખ્યું રહ્યું હતું? હા, કે ઓલા સામે ઘર દેખાય ને એમાં સાસુ ને વહુ બાઈજા હતા, તેમાં વહુ રીસાઈને ખાધું નહોતું. કે એટલે આ લોકો એની પાસે ગયા ને કીધું કે તમે કાલે જમ્યા નહોતા તો એનું ફળ અમને આપશો? એ કે જોતું એટલે લઈ જાઓ ને, અમારે કાંઈ જોતું જ નથી. કે તુલસીના પાને એ ઉપવાસ કર્યો તો એનું ફળ આપ્યું ને, તમારે તો ઘર કરતું સ્વર્ગમાં પહોંચી ગયું. બોલો,
ભૂલથી પણ એકાદશીના દિવસે ઉપવાસ કર્યો એટલા માટે અહીંયા સ્વામી કહે છે કે કોઈ બહાનાથી મનુષ્ય એકાદશીનો ઉપવાસ કરે એને પણ યમરાજનું દર્શન થતું નથી. તો પછી ભક્તિપૂર્વક ઉપવાસ કરનારને યમરાજાનું દર્શન ક્યાંથી જ હોય? ન જ હોય. એ ભક્તજનો, એકાદશીનું વિધિપૂર્વક કરેલું વ્રત મોક્ષ, સ્વર્ગ, શરીરનું આરોગ્ય, સારા સરળ સ્વભાવવાળી સ્ત્રી, રાજ્ય અને રાજ્ય ભોગવે એવો પુત્ર આપે છે. હવે જે એકાદશીનું વ્રત કરે છે એના માટે સ્વામીએ બહુ સરસ મજાનો આ શ્લોક લખ્યો. પહેલી જ વાત કરી કે વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરેલું હોવું જોઈએ. તે દિવસે ઉપવાસ કરે, રાત્રે જાગરણ કરે, ભગવાનની અખંડ સ્મૃતિ સાથે દિવસ વ્યતીત થાય, આવું એકાદશીનું વ્રત કરે તો સ્વામી પહેલી જ બાબત બતાવી કે એનો મોક્ષ થાય, અક્ષરધામની પ્રાપ્તિ થાય. આ પહેલી વાત. બીજું, કદાચ સકામ હોય તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. ત્રીજું, શરીરનું આરોગ્ય સારું રહેશે. આજના ડૉક્ટરો પણ કહે છે કે 15 દિવસે તમે એક ઉપવાસ કરો ને તો તમારું શરીર પણ સારું રહે. આપણે જેટલું ખાવાનું વધારી રહ્યું છે ને એટલે જ રોગ વધ્યા છે. ખાખા જ કરે છે માણસ, બોલો. એટલે 15 દિવસે એકાદશીના દિવસે તમે ઉપવાસ કરો ને, મહિનાના 2 ઉપવાસ કરવાના, તમારું શરીર આમ સારું રહે, એને કોઈ પણ પ્રકારના રોગ ઓછા થાય, તો એનું શરીર સારું રહે. પછી એકાદશીનું વ્રત કરો તો એમ કહે છે કે કદાચ કોઈને પત્ની ન મળતી હોય, ઊભા વાણા જેવા ફેરા કરતા હોય, એને એકાદશીનું વ્રત કરવાથી સારા સ્વભાવવાળી, આમાં લખ્યું છે આટલું કહું, હું મારા મોઢા નથી કહેતો, એ પાસ જેવી તેવી નહીં, દરરોજ બાજે માથાની મળે એવી નહીં, સારા સરળ સ્વભાવવાળી સ્ત્રી મળે. નકર એક ભાઈને ઇસ્ત્રી જોતી હતી, ઓલી કપડાની ઇસ્ત્રી કરવાની આવે, તે બાજુમાં જઈને પૂછ્યું કે ઇસ્ત્રી છે? કે એ સામે બેઠી ઈ નહીં, ઓલી ગરમ થાય પણ તો આમ જોતો ખરો કે ઈ નહીં, કે ઓલી કપડાની ઘેડ ભાંગે, આમ જોતો ખરો, મારું એકે હાડકું હાજુ રાવા દીધું છે. સારા સરળ સ્વભાવવાળી એની સ્ત્રી મળે. એકાદશીનું વ્રત ખરેખર ન મળતી હોય ને, એના વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત ચાલુ કરી દેવું, મેર પડી જાય છે. પછી રાજ્ય મળે, એને રાજ્ય ભોગવે એવો પાછો પુત્ર આપે છે ભગવાન. આ એકાદશીના તોલે ભાગીરથી ગંગા પણ આવે નહીં, તેમજ ગયા, કાશી, પુષ્કર, કુરુક્ષેત્ર, નર્મદા, દેવિકા, યમુના અને ચંદ્રભાગા વગેરે તીર્થક્ષેત્રો પણ એકાદશીના વ્રતની તોલે આવી શકતા નથી. સતાનંદ સ્વામી કહે છે કે એકાદશીનું વ્રત કરે તો એને ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. ભલા ભક્તજનો, કથાનો સમય પૂરો. ધનુર્માસની ધૂન લખવાનું ચાલુ છે. જે હરિભક્તોને ઈચ્છા થાય, ભગવાન પ્રેરણા કરે તો તમે ફોન દ્વારા અહીં ઘનુભાને કોઈ પણ પાસે નામ લખાવી શકશો. ઘણા બધા ભક્તજનો પોતાની શક્તિ પ્રમાણે ડોનેશન આપી રહ્યા છે. દાન લખાવેલું હોય કે યજમાન બન્યા હોય તો વરસ પૂરું થવા આવ્યું છે તો યાદ કરીને વરસ પૂરું થાય એ પહેલાં ધર્માદો મંદિરમાં આપી દેવા વિનંતી, જેથી કરીને ટેક્સમાં પણ આ વર્ષે એને ફાયદો થઈ શકે. તો વાલા ભક્તજનો, વાર્ષિક પાટોત્સવના યજમાન બન્યા હોય અને તમારું ડોનેશન બાકી હોય તો અવશ્ય ભગવાને તમને વ્યવસ્થા કરી આપી હોય તો ડોનેશન લખાવી દેજો. બીજું, આજના યજમાન ફલક જીમેશભાઈ પટેલ, સમીર ગાંડાભાઈ પટેલ ગુલાબપુરા, ગીતાબેન બળદેવભાઈ અને પારુલબેન ભાવિકભાઈ. તો વાલા ભક્તજનો, આ રીતે ધનુર્માસના યજમાન જે કોઈ ભક્તજનો બન્યા છે બધાને એકવાર તાલીઓથી વધાવી લઈએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે કદાચ આવી ન શકતા હોય પણ આ રીતે ડોનેશન આપી ભગવાનને અર્થે થાળ કરાવતા હોય તો અહીંયા આવીને ધૂન બોલે જેવા ભગવાન તમે પ્રસન્ન થાવ છો એ બધા પરિવાર ઉપર
એવા જ ભગવાન તમે પ્રસન્ન થજો. તો વાલા ભક્તજનો, આ રીતે અત્યારે 1 મહિના સુધી બહુ સરસ રીતે ધૂન ચાલી રહી છે. તમે દૂર હોય, તમારે સમયનો અભાવ હોય એટલે તમે ન આવી શકો, અને થોડોક આ કોરોનાનો ડર પણ બધાને લાગે કે શું થાય છે. એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સમય મળે તો આવી જ જવાનું ભગવાનના મંદિરમાં. અહીંયા તો બધા નાહી ધોઈને તમે આવો છો, અને બધે રીતે ડિસ્ટન્સ રાખો છો, માસ્ક પહેરીને આવો છો, અને ભગવાનનું સાનિધ્ય છે. અહીંયા કોઈ પણ પ્રકારની ચિંતા હોય નહીં. ભગવાન રક્ષા કરવા માટે બેઠા જ છે, અને ભગવાન રક્ષા કરી જ રહ્યા છે. તો જે રીતે સમય મળે, વાર તહેવારે, એકાદશી હોય, હરિજયંતિ હોય, તમારા રજાના દિવસો હોય, તો અચૂક તમે આવી અને ચોક્કસ ધૂનમાં લાભ લેજો. ચાલો તારે હવે થાળ બોલી લઈએ, અને ત્યારબાદ ભગવાનની આરતી. બધા જ ભક્તજનોને જય સ્વામિનારાયણ. જમોને જમાડું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, રંગ માર માડું રે જીવન મારા, હરિરંગ માર માડું રે જીવન મારા, વાલાજી મારા સોનાનો તાળ મંગાવું, વાલાજી મારા સોનાનો તાળ મંગાવું, મોતીડે વધાવું રે જીવન મારા, મોતીડે વધાવું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, જમોને તાય ટાડુ રે જીવન મારા, જમોને તાય ટાઢું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, વાલાજી મારા ગૌરીના ધ્રુત મંગાવું, વાલાજી મારા ગોરેના ધ્રોત મંગાવું, સાકર નખાવું રે જીવન મારા, પૈસા કરન ખાવું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, વાલાજી મારા દૂધ કડેલ ભલી ભાતે, વાલાજી મારા દૂધ કડેલા ભલી ભાતે, જમોને આવી ખાતે રે જીવન મારા, જમોને આવી ખાતે રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, વાલાજી મારા પાપડ પતાસા ને પોળી, વાલાજી મારા પાપડ પતાસા ને પોળે, જમોને ગળી મોળી રે જીવન મારા, જમોને ગળી મોડી રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, વાલાજી મારા તુવેરની દાળ ચડી બારી, વાલાજી મારા તુવેરની દાળ ચડી ભારી, વિશેષે વગારી રે જીવન મારા, વિશેષે વઘારી રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, જમોને જમાડું રે જીવન મારા, વાલાજી મારા કઢી કરી છે બહુ સારી, વાલાજી મારા કડી કરે છે બહુ સારી, જમોને ગીરધારી રે જીવન મારા, જમોને ગીરધારી રે જીવન મારા, જમોને જમાડું રે જીવન
મોને જમાડું રે જીવન મારા વાલાજી મારા આદા કેરીના અટાણા વાલાજી મારા યાદ કેરે નાય તાણા વાલ ને વટાણા રે જીવન મારા રાજવાલ ને વટાણા રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા વાલાજી મારા જે જે જોઈએ તે માગી લેજો વાલાજી મારા જે જોઈએ તે માગી લેજો તારું ને મોડું કેજો રે જીવન મારા તારું ને મોડું કેજો રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા વાલાજી મારા જડ રે જમનાની ભરી જારી વાલાજી મારા જડ રે જમનાની ભરી જારે ઉભા છે બ્રહ્મચારી રે જીવન મારા આયુબા છે બ્રહ્મચારી રે જીવન મારા વાલાજી મારા લવિંગ સોપારી તજતા જા વાલાજી મારા લવિંગ સોપારી તજતા જા જમોને લાવું જા રે જીવન મારા જમોને લાવું જા રે જીવન મારા વાલાજી મારા પ્રેમાનંદ ના સ્વામી 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 જોયાંતર જામી રે જીવન મારા જોયાંતર જામી રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાતી ચરણે શીશ ધર્યાતી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા બીજ કુળ તનો ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉદાર્યા પામર પતિત યુધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નો તમ લીલા કરતાય વિના
તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમતી છૂટી કાળ કરમતી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ અજ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો નિશ્ચય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુશીદ્રમાં અણુષમાં બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જનમ્યા કૌશલ દેશ વેશ બટુકનો લઈ તીર્થમાહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા